તો ને લાગે હાલે હો હવે તે ભાગ ભાગ ને રાખેલો ભાગ ને રાખ્યો તો તમે જાઓ તમે ના ભાઈ ને કારા કારા એવું છે એમને કામ થઈ રહ્યું છે કામ થઈ રહ્યો બે 300 નું બીજું શું હોય એમ કેમ આમ થયા માટા મારે છે મને ખબર હવે આપણે પૂછી વાડી આગળ એ એવું છે હા મારે લા આપણે કેમ લાગે તક ભાગ ભાગ રાખ્યો છે લાગે છે ના પાડી દે આ તો આપણે વાવેલું છે આમાં અને લઈને પછી ખોટો આમાં હાલ ચાલ કરીને આપણો બિયારણ તો બગડે કે નહીં બગડે હા એમ મારે હારે પણ એ બહુ વહેલો છે ભાઈ આટલે નીકળે ને તો પૂછવું છે પૂછવું ને જોની પૂછ ભાઈ એ ભાઈ હા, બોલો ને. ઉભો રહે બોલો બોલો આ કેમ ઘડી કામ જાવ ઘડી કામ જવા હાંડું ભાગ રાખ્યો ને લે આ લે હા ક્યાં ભાગ રાખ્યો ઓલા ફેંકુ શેઠ ની હા એના ઓલામાં હા ઓલા ફેંકું છે હા ફેંકુ શેઠ એવો ભાગ રાખ્યો હા ઓ કેટલા વીઘામાં રાખ્યો 100 વીઘામાં રાખ્યો 100 વીઘામાં ભાગ રાખ્યો હા મારે હારે પણ એ કેમાં છે ભાગ તમારો 50 વીઘા કપામાં હા પછી 30 વીઘા ડુંગળી ઓહો 10 વીઘાના ઘઉં 10 હા વીઘાની બાજરી ઓય બાપલ્યા તલ વાવવાનો પ્લાન છે હવે હા થોડાક દિવસમાં વાવી દેવા છે 25 વીઘાના મારે હારે આ એકલા પૂરું કરી નાખ્યો તઈ હું વધારે નતો રાખવો ભાગ નહીં બધા એટલામાં જ હા મારે હારે લે બહુ કહેવાય હા તો તમારે હું હજી આખા ગામમાં ભાગ રાખ્યો તો આટલા ઓલામાં તમે કહો કે આ એટલામાં જ ભાગ છે એમ પ્લાન તો હતો આખા ઓલામાં પણ પછી એમ છું કે હવે થોડાક વાહ વધવા દઈ તમારી 100-150 વીઘામાં ભાગ રાખ્યો ને હજી એમ કે મારે હજી રાખ પ્લાન હતો બીજે રાખવાનો બોલ લે એમાં શું કરવું માણાનું સારું તો તમે જાઓ ભાઈ હા તમારા કામનો પાર નહીં હોય તઈ એક તમારી એકા લુખા બેઠા હોય ને, અમારો દી ખરાબ કરે સવારે સવારે હવે જાની હાલવા મિની આવા ને આવા છે આપણને કોઈ જે ભાગ આપે નહીં તો એ ભાઈ લાખમાં ભાગ રાખ્યો નહીં પણ એ ભાઈને આપણે પૂછ્યું ને એનું નામ હું તો હવે જો ફેંકો શેઠ અહીં આવે ને તો એને આપણે પૂછી દઈએ હું લે હાલે આવો ફેંકો શેઠ આવો કેમ છે લો બે બસ આ દુનિયા હાવ નહીં રહે હવાની કરતા જ જાવ બે મારે બીજું કઈ કામ છે એટલે એવું ને અહીંયા છે ને આજ શુક્રવાર હતો એટલે અમને એમ થયું કે હાલની વાડી આટો મારતા આવી એટલે અમે બે આવ્યા અહીંયા જોવા એ મેં અહીંયા તમારા ભાગીદાર નીકળે છે તમે ભાગ આપ્યો છે હા ભાગ આપ્યો ઝોંગાને ભાગ આપ્યો ને એનું નામ શું છે ઝોંગો ઝોંગો છે હા હા અહીંયા 2-3 ફેરો નીકળ્યા પણ અમે નામ પૂછતા ભૂલી જાય એ તો ઘણામાં ભાગ રાખ્યો છે આ ઓડ વીઘામાં ભાગ રાખ્યો અને મારો એકલો એવું છે નકરો ઘેરે જાય વાડી જાય ઘેરે મને એમ છે બધું હૂકી દેવાનું છે ના એમ તો જોયામાં એવું નહીં લાગતું સૂકવી દે એવો પણ આમ મોઢું જોયામાં એવું લાગે છે થોડો ટાઈડો માણસ છે એવું લાગે કેમ લાગે તમને એવો તો છે કે તો એને આપ્યો છે નકર 1.5 વીઘો ભાગ કેમ હતો પણ બીજું કઈ નહીં તમે છે ને ફેંકુ શેઠ ધ્યાન રાખજો બહાર ગામના તમે ભાગ આપો ને હા એ વાત સાચી હો આમ કરીને ન વયા જાય હા નકર તો પાકતી મોલે તો લઈને વયા જાય કઈ નક્કી ન હોય શું ધ્યાન રાખું તું એ ધ્યાન રાખતો રહ્યો અરે હું તો અહીંયા 24 કલાક અહીંયા જ બેઠો અમારે નવરી બજાર નું શું કામ હોય અહીંયા હું આવો શું કામ છે કઈ બાજુ આમ જતો તો પાળા બાંધવા કેમ પાળા બાંધો એકદમ પાળા થોડોક તૂટી જાય તમે જાય ને પાળા બાંધવા તું એ ભાગ રાખ્યો એટલે મારે તો અહીંયા છે જ તે ને 50 વીઘામાં છે જ તે આપણે ભાગ. ઓલામાં અમારે છે આમ ઓલા ભાઈના ઓલામાં છે હાલો તો આપણે ડુંગળી ને એવું બધું જોઈ તમારે ડુંગળી જોવે પાકી છે હા હાલો જોવા દે હાલો 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 અહીંયા મૂકી દો વાંધો નહીં ને નીકી જેની કાંઈ વાંધો નહીં હાલો કેટલા મહિના છે તમારી ડુંગળીના જો ભાઈ હા આપણી 50 વીઘાની ડુંગળી હા અને આ બાજુ 10 વીઘાના ઘઉં અને આંકારા અને
એ બધું મારું અને કપા 50 વીઘાનો ઓરો આ વખતે રળી જ લેવાનું થાય. આ બધી ડુંગળી તમારી? હા એ બધી ડુંગળી મારી. આવડે ઘવે તમારા? હા એ બધું મારું. ઓલી બાજરી છે એ તમારી? હા ઈ મારી. આ વણ છે ઈ મારું. તમારું? હા ભાઈ વાહ. આ બધું વખતે પકડી રળી જ દીધું એમ ને? લેવાનું છે. હા રળી જ લેવું છે? હા રળી જ લેવાનું છે ફૂલે ફૂલ. તો તમે પૈસા કમાઈ જાવ ને? હા એમ આગળ ને? આવવાનું છે. ડુંગળી કેવી છે જોવી જોઈએ તો જોઈ લે જોઈ લે. ના એ ડુંગળી તમારે આવા વધડા થાય તો જો પાકશે એટલે એમ છે ભાઈ. તો ભાવ આવશે તમારે ની? આવશે જ તે ને. હે હા આપણી બે હારે વેચવા જાહું. આ હું મેથી કરેલી છે. હા મેથી ભૈજા ખાવા. ત્યાં પૈસા ઓછા ખાઈ ગયો નકર શેરણું થઈ જાય પાછું. શું? ઓ ઓ હે હાલો તો આપણે ઓળીએ દઈએ હવે કંઈક ચા પાણી પી. હા તો એમ કઈ હાલો. હાલો હાલો આપણે ઝૂંપડીએ જઈને બેહી કંઈક. હા તો બેહીને ચા પાણી પી. હા એમ ચા પાણી ને એવું કંઈક પી ને. હા તમારે તો ડુંગળીમાં ને બાજરીમાં ને ઘઉં ને એવું બધું પાકશે એટલે તમારે તો 10 કોસ છે. હા ઓ હા એમ ફેકુ શેઠ ને મેળ આવી રહ્યા છે. હા એને મેળ આવી જાય. હા હા કઈ ઉપર કઈ લીધો કે ફેકુ શેઠ પાસેથી? લેવાનું છે આજે સાંજે. હા 50,000 લઈ લઈ. હા ત્યાં તો વાંધો નહીં. હા હારો હા તો તમારે મેળ આવી ગયેલો છે એમ ને ભાગમાં ભાઈ? હા ઓ અમારે ભાગીદાર કીધું કઈ કરતો ને એવું છે હા ને. તારું કઈ કરતો ને હા એટલે પણ એ આ તે શેના તમે એને કીધું? ઉપાડ દેતા હશો. હે ઉપાડ ગયો એને. ઉપર મારે દેવાનો ન હોય એની પાછી લેવાનો હોય ઉપાડ. હે 20,000 લીધા હતા. હા એટલે જ દારૂ ન કરે. હજી એવું લાગે તો થોડાક લેવા દેવા તો હે. એવું છે હા તો એ હમું તું દારૂ કરતો બંધ થઈ જાય. તો ભલે બેન થઈ જાય તો આપણે શું હા સારું હાલો તો હવે આપણે ચા પાણી પી કે ના ઓળીએ બેઠા હાલો. અહીંયા તમારે ડુંગળી તો 3 મહિનામાં પાકી જવાની છે 2-3 મહિનામાં હે હા તો પછી આ હજુ પાકી જાય ને પાકતું બોલે તો હજુ તમે વેચી કાઢવી ને તો દેહમાં વ્યાજ આવવાનું છે ને તમારા ગામમાં હા ઓ એમ જાવું જ ને. તો સારું કહેવાય દેહમાં ભાઈ દેહમાં જવું જ પડે ને હા સારું બેટા ચાલાય. એમ હું ઘરમાં વાટે હતો એટલે આ તમે ચા પીવા બોલાવ્યો કે બે હવા બોલાવ્યો દે હે બસ બેટા બસ બસ લે. તમારે હારી આવક લાગે આ કપની જગ્યાએ તમે ગ્લાસમાં ચા આપો હા ઓ આવક તો છે જ તને. એટલે મેં દેખાડ્યું જ છે એટલા ભાગ રાખ્યો. આ તમારા હમતામાં છે એટલે તો કહું કપની જગ્યાએ તમે છામાં ગ્લાસમાં આપો હા હા છોકરો ડાયો છે ની બહુ ડાયો. એમ ને હા ગાના ઉપલા દાંત જેકો. ગાનો ઉપલે દજો કેમ કવરાવે એ પછી તમારે આવવાનું પછી કારક ખબર હે? હોય તો. હા અરે મોઢું જોતો તો એમ લાગે છોકરો હા ભોળો છે હા એ ફળ જ છે ને. નાના ઈ છોકરા નાના હોય ને તો આ બધું જ કવરાવે હું હા પછી નો કવરાવે મોટા થાય ને સમજવા થાય એટલે પછી નો કવરાવે હા છોકરા સા એમ બનાવી લ્યો એ ટના ટન હો મેં શીખવાડેલી છે. હે તો તો કાંઈ ઘટે નહીં હો તમારું ભાઈ હા હો બંધ કરી. છોકરા સા તો મસ્ત જ નહીં બનાવી પણ હવે મારે વાડીએ મોડું થાય એટલે હવે હું જાઉં બડબડ કઈક વાઢી લઉં ને હા તમારે તો ભાઈ પાક રાખેલો છે હારો પાક છે એટલે તમે તો ભાઈ પૈસા વાળા થઈ ગયા હા હો એટલે કૂતો લાગ્યા તો હજી. સીધા. હા કઈ આમ વાત છે નહીં લા કેટલા હાથ કર્યા ને આવો આવો ફેંકું છે આવો કેમ પેલા તને ઊંઘ કેમ આવે હું અત્યારમાં સવારના ભરમાં આવ્યા લે લા સવારમાં મારો દી બગાડી નાખ્યો ભાગ જાય તને ના ખબર હું છું હું ધોઈલા લઈને ગયો જો હે તો ઓલી ડુંગળી ને એવું હતું પાકી ગયું ડુંગળી તે 900 ઠેલા હા ઈ લઈ ગયો ઓલો કપા તો 1200 માં હા ઈ ગયો ઈ બધું આમ કરી ગયો આવ સાફ કરી દે
પછી આ ઓલી માંડવી ને એવું હતું મારી તમારે ગાડી બધું ભરીને વયો ગયો. ઈ હા, છાંટી ગયો. તો હવે તમારે કાંઈ વધ્યું ને કાંઈ વધ્યું ને. તળિયા ઝટક ખાવ તો યાર અટક. મારે હારે એટલે જ હું તમને છે ને ફેંકું શર્ટ કહેતો હતો હું કે તમે પેલા તારું મું માન્યો નહીં ને ઈ મારી ભૂલ છે. ઈ આટલું હું તમને કહેતો હતો તમે આવા બાર ગામના ભાગ દેવામાં ધ્યાન રાખજો કહેતો હતો પેલા તને હું કીધું ન કહેતો ભાગ્ય લાય ભાગ્ય તું લાવ્યો નહીં કે મારા ધ્યાનમાં હતો જાનમાં હતો તો વેલા પણ નો ઈ છે ને પૈસા બહુ માંગતો હતો એટલે એટલે આ મેં પૈસા કીધું તો માંગે ફેંકું એટલા દે. શર્ટ. તો આવી થોડી મને ફેંકું શર્ટ ખબર હતી ભૈયા જો નહીં તો લે બધું લઈને વયો ગયો. તળિયા ઝટક કરી નાખ્યું હા તો યાર કરી નાખ્યું કરી દે. અહીંયા હું તો હવે છે ને આમ ઓલો હું કે બદલાનો માલ તો રાખ્યો કે એટલે ડુંગળીનો એલા ખાવાય નથી. ખાવ ઓલા માંડવીના ગોંગડા ઈ જો ઈ ઈ રીતે. ટાણી કાઢી નાખશે એવું છે. મારા તેલ નીકળે ને હા ઈ બને લેતો જો ઈ છે. લેતો જો હા મારે હારે તો એક કામ કરજો આપણી વાડીમાં જે ડુંગળી ઊભી છે હા ખાર્યું કરવા ડુંગળી લેતા આવજો તમારે હા. ખાર્યું કરવા થાય ઈ હાસુ લે ખાવાય કાંઈ ના રહેવા દીધું. અહીંયા હું તમે જેને ને તેને ભાગ આપ્યા કરો એલા આવી થોડી ખબર હતી આવું કરશે તો આપી દે. એલા વાડીએ ડોકાણો જ નહીં. હું મારા કામ હતું ને લગન હતા બરાબર. તો તમે બરબાદ થઈ ગયા હા, નહીં બરબાદ થઈ ગયો. સારું છે જોઈએ હવે આવતા વર્ષે ભાગ ભાગ રાખો આપો ને કોક ને હવે તો એલા ભાગ ન દેવાય. હાર મેં આપી દેવું પણ ભાગ કોઈ ના દેવું. હા હા. તે દી મેં કીધું તું એક ફેરું મને આપો તો હારું તો. નહીં નહીં તારી કરતા હારો ભાગીદાર ગોતું એલા એવું તો મને કાંઈ મગજમાં જ ન આવ્યું. એમ ને હા. હવે આવી ગયું મગજમાં હવે તો એલા હાવ દે જો કોઈ આવી- ભાગીદાર આવે તો એમ કેવું છે ઈયો જ હતું. આવી જ જાય ને તળિયા સટક કરીને હાવ છાડી ગયો હાવ એમ કર અહીંયા હું ખારીઓ કરવા લઈ જજો ડુંગળી હવે ડુંગળી લેતો જામ જાવ. આ તો જો અમે આપણી ડુંગળી હવે છે ને હા લેતા રહેજો 500 છોડવા હા તે હારું. ક્યાંય લેજો ડુંગળી હા તે વાહ. સારું તો હવે જાઓ તમે હવે ઓલો સમાચાર પોતાય નંબર હોય તો બધો કોન્ટેક્ટ કરી મને કહેજે હો. કાંઈ વાંધો નહીં હું ગોતી તમ તારે મોડામાં હા યાર. હા મારી પાસે તો કાંઈ નથી ને. હા તો તમે જાઓ તમ તારે હું આગળ મારા ભાઈ બહેનોને અંદર ફોન કરું તમ તારે હા. હું જતા નહીં તમ તારે એ આપણે હજુ લઈ લેવાના છીએ અરે ના પડતા થાવાને પાક દેવાય એમની એ આવો આવો સોડા આવ બે મારો ભાઈ બે હા દાદા સમય લે રાજા સમય તો કાઈ નહીં એલા બળી ગયા આખો કેમ લાલ સોર થઈ ગઈ. એલા અત્યારમાં હું તો ના આવ્યા ઓલા ફેકુ શેઠ તે હું છું તને કઈ ખબર છે નહીં. ઓલો ફેકુ શેઠ નો ભાગીદાર હતો ને ડોંગો હે એ તળિયા ઝટક કરીને વયો ગયો તારો ડો કરી દે ને 2000 કપાનો ભાવ છે ઈ હું તય કરી નાખું. ઓલા 900 જેટલા ઠેલા હતા ડુંગળીના એમાં ઈ લઈ ગયો તો એમાં એને 50 રૂપિયા તો વચ્ચે આમાં કે ભાવી ને એવું છે એટલે હું ના પાડતો તો ફેકુ શેઠ ને હું આવાના પાક જોમાં હોય લઈ ગયો મેં કીધું છે એલા મને હાથમાં ભાગ દે હા હું તારા બધી વાળી ભાગ રાખી લઉં. હા એ કે તારી કરતા હારા ભાગ્યા મને મળે. ભલે ભલે બીડી ને ગોતતો. મારે આમ તો ઈ લાગનો લાગલો જ ઈ હતો. હા. એવું ને એની ડુંગળી એની સાફ કરી જા પછી લઈ જા કપા હતો અને થોડો ઘણો હતો ને ડુંગળી માંડવી ઈ તળિયા સાથે કરીને વહી જા લે તો તો મારા દીકરા આની હાટુ હુકે હાથી ઊભી રાખીને ગયા. ચાલે મેં એને કીધું તું છે ને મારી આ વાડી આવી ને એટલે તું છે ને પાછળ ડુંગળી લેતો રહેજે ખારીઓ કરવા થાય તમે તો દુકાને લઈ આવજો એને કી. તે હું હાલે છે વાહ, આપણે જલસા આટા મારીને વાહ વાહ, આપણે તું બૂસ મારવા સિવાય કામ છે. ઈ વાતે હાસી તારે લે મારે હારે પણ એ આમ તો ફેકુ શેઠારે જે છું ને એ હારું. બરોબર જ છું ફેકો શેઠને આપણે ગામમાં લેવા નતા પણ બીજા લઈ ગયા. યારો આપણે હોત ને તો કે આ ગામનો ભૂસ મારી ભૂસ ગયો મારી ગયો. આને ક્યાં ગોતવા જાય ફેકુ છે એને તો કોણ પોતે હા, અહીંયા. જો ઈ તો તો પછી? શેઠે રોડે સીડ્યો. હવે આપણે હવે છે ને એ હવે ગામના બાકી બહારના ને ભાગ નો દે. અરે જિંદગીમાં નો આપે એને છોકરાની સખીમાં નો આપે હવે તો છોકરાને લગ્નમાં નો આપે. નો જ આપે મારે હારે ભલે દીકરો રખડતો. હા મારે હારે પણ એ તો પણ તારે નો રાખી લેવાય. મેં કીધું તું એને તો એને હારો જ ભાગ્યો હતો. તારો ભાગ્ય જતો તો એને કેટલું ઘણું કીધું તું હું આ જો આપણી છે ને આ આટલામાં હાંડું છે ને આ હાંડું નીકળી જાય એટલે આમાં બકલું કરી નાખવાનું છે આપણે હું
બકાલું હા બકાલું પાકે ને એટલે આપણે વેચી આવવાનું છે મોવાની બજારમાં જાય રોકડા જે ભાવ આપે ઈ. આપણે શેઠની જેમ ભેગું ન કરાય મારો દીકરો કોક લાભ લઈને વિયો જાય તો આપણે હું આટા મારવા નહીં નહીં નહીં. આટા થોડા આપણે એલા તને તો ખબર છે આપણે આટા મારી એમ છીએ તો હમ તે ગાડી તો હું જાઉં હારું હારું હાલો તમે હવે પછી આપણે મળ્યા કરક ના આ ઓલા કઈક શેઠનું ઠોકી દેનું મોરક બોરક આવે તો કહેજે હારું હારું વાંધો નહીં ઈ મળશે એટલે આપણે ફોન કરીને પૂછી લેવો હા તમારો હાલ તો મારી ઊંઘ બગાડી ભાઈ એ તો હાવ સુઈ જાવ તો કેવો લાગ્યો આ મારો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો તું હું મારી જાનને આવ્યો છું બોલી સબસ્ક્રાઇબ કરો હા ભૂલતા નહીં લાલ લાલ લખેલું છે ને ના હા અને જો આ બહુ સારો લાગે ને તો અમારી ચેનલ ને થોડીક કમેન્ટ કરજો